જ્યાં સુધી તમારી નજર જાહે ત્યાં સુધી તમને ખાલી વૃક્ષારોપણ જ દેખાય, જંગલ જળવાઈ રહે. અને ભાઈ જૂની કહેવત છે કે ભાઈ વૃક્ષ વાવો વરસાદ લાવો. બધા એકદમ લાઈનમાં જ બધા વૃક્ષો વાવેલા છે. લાખોની સંખ્યામાં અહીંયા વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. લાઈનમાં બધા વૃક્ષો વાવ્યા છે. પિંજરા પણ કમ્પ્લીટ ટોટલી જે નેટ. નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે નવા વિડીયોમાં. ભાઈ અત્યારે હું જઈ રહ્યો હતો, જે આ રોડ છે એ માણેકવાડાથી આવે છે અને આમ કંઈક મોટા કોટડા સાઈડ જાય છે. તો રસ્તામાં મને અહીંયા દેખાણું કે એક સરસ મજાનું અહીંયા કંઈક છે ને વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. હવે આમ જો જોવા જઈએ ને તો 1, 2, 5, 10 નહીં, હજારો બી નહીં, લાખોની સંખ્યામાં અહીંયા વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. હવે કઈ રીતના છે એ બધું ચાલો હું તમને બતાવું આગળ. આ લોકો જે વૃક્ષારોપણ કરે છે ને એ પ્રોપર માર્કિંગ કરીને કરે છે કે જો આ જે માર્કિંગ કરેલી આ જે લાઈન છે, એક જ લાઈનમાં બધું વૃક્ષારોપણ થાય. તમે જો આગળ તમે જોશો ને તો એકદમ સીધી લાઈનમાં જશે. અને આ રીતના કંઈક જેસીબીના દ્વારા છે ને ખાડા કરે છે, ઊંડા ખાડા કરીને ત્યારબાદ એને વૃક્ષારોપણ કરે છે. એવું નથી કે ખાલી વાવી દેવું અને ઉગી જશે. પ્રોપર જે એનું કહેવાય ને કે માવજત પણ કરવામાં આવે છે. હવે આની પાછળ જેસીબી દ્વારા જો આ રીતના કંઈક ઊંડા ખાડા કરે છે અને કોઈ પણ જગ્યાએ તમે જુઓ ને તો એકદમ સીધી લાઈનમાં જ તમને દેખાય. જો બધા એકદમ લાઈનમાં જ બધા વૃક્ષો વાવેલા છે. જો હવે ભાઈ આ જે મારી પાછળ તમે બધું જોવો છો ને એ એક રીતના આપણે જોઈએ ને તો આ એકદમ ગૌચર પડેલું છે, બરાબર છે. ગૌચર એમ કહેવાય ને કે જે આપણી ગુજરાતી ભાષામાં આપણે ધણસર કહીએ છીએ. વધારાની જગ્યા ટૂંકમાં આની અંદર ન કોઈ ખેતી થાય, ન કોઈ વાવેતર થાય, કોઈ વસ્તુ નથી થતી. તો આજે સદભાવના ટ્રસ્ટ દ્વારા લાખોની સંખ્યામાં અહીંયા વૃક્ષારોપણ કરવું છે, બરાબર. વૃક્ષારોપણ જે કંઈ કર્યું છે ને અને એની પાછળ ધ્યાન પણ દેવામાં આવ્યું છે. એવું નથી કે ભાઈ ખાલી વૃક્ષ વાવી દેવા અને બસ કામ થઈ ગયું. આની પાછળ છે ને ભાઈ ખૂબ મહેનત પણ રહે છે. જોવા જઈએ ને તો ઊંડા ઊંડા ખાડા ગાળીને લાઈનમાં બધા વૃક્ષો વાવ્યા છે. પિંજરા પણ કમ્પ્લીટ ટોટલી જે નેટથી આમ જો આ જે છે એ નેટથી આખું બાંધીને કમ્પ્લીટ કે ભાઈ કોઈ વન્યજીવ અહીંયા જે કાંઈ છે, કોઈ ગાયું છે કે રખડતા ઢોર કોઈ પણ છે તો આને નુકસાન ન કરે એના માટે નેટથી આખું કમ્પ્લીટ પેક કરી દીધેલું છે. અને ઝાડવામાં કહીએ તો વડલો છે, પીપળો છે, એવા ઘટાદાર જે વૃક્ષ થાય આગળના વર્ષોમાં 5-10 વર્ષની અંદર ઘટાદાર વૃક્ષો થઈ જાય. તો એમ કહેવાય ને કે ભાઈ જંગલ જળવાઈ રહે. અને ભાઈ જૂની કહેવત છે કે ભાઈ વૃક્ષ વાવો વરસાદ લાવો. તો એને ખરેખર આ સાર્થક કરતું આ કામ સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા કરવામાં આવે છે. તો મને તો આ કામ ગમ્યું. તમને કેવું લાગ્યું જરા કોમેન્ટ કરીને જણાવજો. મારી પાછળ જુઓ તમે, હજારોની સંખ્યામાં તમને વૃક્ષારોપણ જોવા મળશે. આમ જુઓ, જ્યાં સુધી તમારી નજર જાય ત્યાં સુધી તમને વૃક્ષ દેખાય. જો આ બધું વૃક્ષારોપણ એના દ્વારા જ કરવામાં આવ્યું છે, સદભાવના વૃદ્ધાશ્રમ.
અને ભાઈ અહીંયા આપણે એક સરસ મજાનું હનુમાન દાદાનું મંદિર દેખાયું છે, તો ચાલો આપણે એને દર્શન કરાવી દઉં તમને. જુઓ તમે, મારી પાછળ તમે જ્યાં સુધી તમારી નજર જાહે ત્યાં સુધી તમને ખાલી વૃક્ષારોપણ જ દેખાય. કોઈ વસ્તુ બીજી આ વેરાન જગ્યાની અંદર તમને જોવા નહીં મળે. આ અવાવરું જગ્યા એમ કહેવાય ને કે હાવ પડેલી જગ્યાનો વેસ્ટમાંથી બેસ્ટ ઉપાય અત્યારમાં છે ને ભાઈ આ સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા કર્યો છે. આગામી વર્ષોમાં ભાઈ સરસ મજાના અહીંયા છે ને ભાઈ ઘટાદાર વૃક્ષો થઈ જાહે. ખરેખર દિલથી સેલ્યુટ કરવાનું મન થાય છે સદભાવના વૃદ્ધાશ્રમને. અને મિત્રો, આ બાબતમાં તમારું શું કહેવું છે એ ખાસ કોમેન્ટ કરજો, કેમ કે સરસ મજાનું કામ છે ને ભાઈ વૃદ્ધાશ્રમ દ્વારા આ કરવામાં આવ્યું છે. મને તો ગમ્યું, તમને કેવું લાગ્યું ખાસ કોમેન્ટમાં જણાવી દેજો. ભાઈ ખરેખર મને તો અહીંયા આવીને ખૂબ શાંતિનું વાતાવરણ, એમ જે કહેવાય ને કે એકદમ કોઈ શોર શરાબો નહીં, કોઈ ભલે અહીંયા પાછળ જ રોડ છે પણ એમ કહેવાય ને કે મસ્ત સરસ મજાની શાંતિ ફીલ થાય એવું કંઈક અહીંયા વાતાવરણ છે. ચાલો મળીએ નવા વિડીયોમાં. પણ આ વિડીયો જો તમને કેવો લાગ્યો એ ખાસ તો કોમેન્ટ કરીને બતાવી દેજો. અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર કરી દેજો. અને ખાસ ચેનલ પર જો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આપના અવનવા જે કાંઈ વિડીયો આવશે એ તમને મળતા રહેશે. ચાલો મળીએ નવા વિડીયોમાં. હર હર મહાદેવ, જય કષ્ટભંજન દેવ.